કરજણ દત્ત મંદિર ખાતે ભાગવત કથા સપ્તાહની શરૂઆત. કરજણ નગર નવા બજાર વિસ્તારમાં જલારામ ચોકડી પાસે આવેલ શ્રી રંગ અવધૂત મંદિર ખાતે આજ રોજથી ભાગવત કથા સપ્તાહની શરૂઆત થઈ છે. સવારે પોથી યાત્રા બાદ મંદિર પ્રાંગણમાં ભાગવત કથાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં વ્યાસપીઠ ઉપરથી અવધૂત પરિવારના યુવા કથાકાર એવા પૂજ્ય શ્રી જયદેવ પ્રકાશ શાસ્ત્રી તિલકવાળાના મધુર કંઠે ભક્તો કથાનો લાભ લેવા સવારથી ઉમટી પડ્યા હતા. આમ ભક્તિભાવ વાતાવરણ સાથે ભગવત કથાની શરૂઆત થતાં મોટી સંખ્યાની અંદર ભક્તો કથાનો લાભ લેવા પહોંચી રહ્યા છે. અને સરસ મજાનો ચમકતો કાચનો ટુકડો પડેલો તમારું બીપી બરાબર થઈ ગયું હશે. તો એવી ભગવાનની આપણને કથા મળી છે. ભગવાનની જે કથા છે ને એ એન્ટીવાયરસ નું કામ કરે છે. અમારા પૂજ્ય રમેશભાઈ ઓઝા એવું કે ભગવાનની કથા એન્ટીવાયરસ નું કામ કરે. તમારે ત્યાં કોમ્પ્યુટર હોય ને, એ કોમ્પ્યુટરમાં વાયરસ ન બેસી જાય એટલા માટે આપણે એન્ટીવાયરસ પ્રોગ્રામ ફિક્સ કરાવીએ. એવી રીતના આપણા જીવનની અંદર પણ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય આ બધા રૂપી વાયરસ ન બેસે એટલા માટે શ્રીમદ ભાગવત રૂપી એક પ્રોગ્રામ ફિક્સ કરી દો. ભગવાનની કથા નિત્ય સાંભળો. ચાલો, તો એ જે ભગવાનની કથા છે, એ ભગવાનની જે કથા એના મંગલાચરણની અંદર એનું જે મહાત્માની કથા છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિયાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. જો શ્રીમદ ભાગવતનું જે મહાત્મ્ય છે ને, મહાત્મ્યની કથા બે પ્રકારે વર્ણવવામાં આવી છે. એક સ્કંદ પુરાણમાં વર્ણવવામાં આવી છે અને બીજી પદ્મ પુરાણમાં વર્ણવવામાં આવી છે. સ્કંદ પુરાણની જે કથા છે ને એ 4 અધ્યાયમાં છે અને પદ્મ પુરાણની જે કથા છે એ 6 અધ્યાયમાં છે. પદ્મ પુરાણની કથા છે ને બહુ પ્રચલિત છે કે જેમાં આત્મદેવ બ્રાહ્મણની કથા આવે. જો ભગવાનની કથાનું જે મહાત્મ્ય છે ને, ગામડા ગામમાં લોકો એવું કે મહારાજ માતમ કહેજો,